નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 12ના ઉમેદવાર જાહેર થતા કોટા ચૂંટણી કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો મહામંત્રી ચૂંટણી કાર્યાલય પર પહોંચ્યા હતા। ચારે ચાર ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્મિત પટેલ, સમીર વાઘેલા, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા આ તમામ ઉમેદવારોનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ ફટાકડા ફોડીને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। ભારતીય જનતા પાર્ટીએ મને પર વિશ્વાસ રાખીને જે મને કાર્ય આપ્યું છે તે હું કરીશ। એનો ખૂબ ખૂબ આભાર। બોલો ભારત માતા કી જય। આમ તો વર્ષો સુધી એવું રહ્યું હતું કે ભૂમિકા એવી હતી કે ઇલેક્શનમાં લગભગ જીતાડવાની જવાબદારી આવતી હતી। મારી જોડે બીજા ઘણા બધા કાર્યકર્તાઓ ઉમેદવારને જીતાડવાની જવાબદારી આવતી હતી। આજે હું પોતે ઉમેદવાર છું। પાર્ટીના સૌ મોવડી મંડળનો હું ઋણી છું અને હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। આ તબક્કે આ વિસ્તારના પશ્ચિમ વિસ્તારના આમ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં જે 5-6 જણાનો બહુ મોટો હાથ છે એવા આદરણીય રામ મનોહર તિવારીજી, જેમના હાથે મારું રાજકીય ઘડતર થયું છે અને એમની જોડેથી જ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચવું, સંગઠનનું કામ કેવી રીતે કરવું, બધું અમે શીખ્યા છે। આજે હું પુષ્કળ ખુશ છું। મને આનંદ છે ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 12માં અનુસૂચિત જાતિની સીટ પર મારી પસંદગી ઉતારી છે। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર ફરીથી વિશ્વાસ રાખીને હું તમામ રાષ્ટ્રીય મોવડી મંડળ, પ્રદેશ મોવડી મંડળ અને શહેરના દરેક મોવડી મંડળ, ખાસ કરીને અમારા લોકલાડીદાર ધારાસભ્ય શ્રીથી લઈ શહેર પ્રમુખ, સાંસદ શ્રી બધાએ સાથે મળીને મારા ઉપર વિશ્વાસ કર્યો અને તમામ દરેક કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ જોઈને મને લાગી રહ્યું છે કે ગત ટર્મમાં મેં જે કામો કર્યા ફરીથી આ વખત એટલો વિશ્વાસ છે મારો કે એકલા જ એનાથી વધારે સારા કામ કરીને વોર્ડ 12ને આખા વડોદરામાં પહેલા નંબર પર લાવીને હું બતાડીશ અને મને ખૂબ ખૂબ આનંદ થયો છે કે આજે મને ટિકિટ મળી છે। ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે કાર્યકર્તાઓમાં। 26 તારીખે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે એના માટે આપ જોઈ રહ્યા છો કે જે 4 ઉમેદવારોની પસંદગી થઈ છે એ પાયાના કાર્યકર્તાઓ છે, જેમને પાર્ટી માટે સમર્પણ આપ્યું છે, નિષ્ઠાથી કાર્ય કર્યું છે। હું પ્રદેશની મોવડી મંડળ ટીમને, શહેરની મોવડી મંડળ ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને જે આજે આખા વડોદરા શહેરમાં જે ટીમ આપી છે, નવી ટીમ, એ ખૂબ જ આવકાર્ય છે। પાયાના કાર્યકર્તા છે અને આ લોકો કાર્યકર્તાઓ સાથે મળીને આવનાર 5 વર્ષમાં વિકાસ પણ કરશે અને વિશ્વાસ પણ જીતશે એવી મારી પૂર્ણ અપેક્ષા છે। ભારત માતા કી જય। भारतीय जनता पार्टी को मैं तो पहले बहुत आभारी हूँ कि जो हमारे पर इतना विश्वास करके तीसरी बार टिकट मिला है, उस विश्वास पर मैं खड़ी उतरूंगी और शहर प्रमुख, विधायक श्री, सांसद श्री, प्रदेश प्रमुख, संगठन महामंत्री, CM साहब को खूब खूब आभार मैं मानती हूँ कि जो हमारे पे विश्वास करके ये 3 टर्म दिए और जनता का विश्वास और उनका आशीर्वाद से मैं यहाँ तक पहुँची हूँ। उनका साथ मैं हमेशा दूंगी, ऐसे ही विश्वास पे अटल रहूंगी और सभी कार्यकर्ता जो हमारे साथ हैं, हमेशा से साथ में रहे हैं और हमेशा साथ में काम करते हैं, उनके ही काम से ही ये काम हम आगे इतने बढ़े हैं। ऐसे ही काम करते रहेंगे हमारे कार्यकर्ता के साथ में और आगे बढ़ते रहेंगे। 12 नंबर बोर्ड का ऐसे ही प्रतिष्ठा मिलती रहेगी और हम आगे बढ़ते रहेंगे। जय जय गरवी गुजरात। Subscribe now and press the bell icon. Never miss an update.